जय संविधान जय भारत। जे पण मित्रों लाइव में आओ तो आज घणी वखत एक ने एक विडियो वारंवार आव्यो छे सोशल मीडिया में अने घणा जागृत नागरिकोए ते बाबते पोताना विचारो पण रजू कर्या छे। तो मने एवुं थयुं के चालो आपणे ए वात उपर आपणे चर्चा करीए। વાત જે એક ડાયરામાં લોક સાહિત્યકાર જેમણે એક નિવેદન આપ્યું કે આજે તો કોઈ બી વ્યક્તિ એમ કે તમે તો અમારા ટેક્સના પૈસાનો પગાર ખાવ છો, તમે તો અમારા ટેક્સના પૈસાનો પગાર ખાવ છો, પછી ભલે ને એ રેશન કાર્ડના ઘઉં ખાતા હોય। આવું એક નિવેદન આવ્યું એટલે આ નિવેદન ઉપર થોડીક ચર્ચા થઈ જાય અને થવી જ જોઈએ, કેમ કે 3000 વર્ષ સુધી જેણે આપણે ગુલામ રાખ્યા, લોક સાહિત્યકાર કે તમે સમાજને જે પીરસવા માગો છો એટલા અઢળક લોકો તમારી સામે બેઠા હોય, હજારો લોકો તમારી સામે બેઠા હોય, તમે જો વાસ્તવિકતાથી આ લોકોને જાગૃત ના કરો અને માત્ર ન કહેવાની વાતો તમે કહો અને સત્ય ઢાંકવાનો તમે પ્રયત્ન કરો તો તમારું જેવું મૂર્ખ માણસ આ દુનિયામાં બીજું કોઈ નથી। અને તમે જે નામથી મોટા થયા છો, જેનો સિમ્બોલ તમારા ઉપર લાગેલો છે, પછી હાસ્ય કલાકાર હોય, લોક સાહિત્યકાર હોય, ભજનીક હોય કે કોઈ બી કલાકાર હોય, અને તમે જો સામાન્ય વ્યક્તિને, ગરીબ વ્યક્તિને તમે જો નિમ્ન કક્ષાના ગણતા હો ને મજાક ઉડાવતા હોય તો તેને સાંભળનાર જે પણ શ્રોતાઓ છે તેને સમજવું જોઈએ કે ખરેખર આપણે અહીંયા આપણો સમય બરબાદ કરવા આવીએ છીએ કે શા માટે આવીએ છીએ। ટેક્સ ચૂકવીએ છીએ અને ટેક્સ ચૂકવીએ છીએ એટલે જ આ સરકાર ચાલે છે, કેમ કે કોઈ નેતાઓ પોતાની બાપ દાદાની જમીન વેચીને પોતાના બાપ દાદાની મિલકતમાંથી આ એક પણ જે ગુજરાત ચલાવવાના જે કાર્યો છે ને, રોડ રસ્તા લાઇટ, આ કોઈ એના બાપ દાદાના ખજાનામાંથી કોઈ કરતું નથી। એ બધા લોકોના ટેક્સના પૈસાથી જ કરે છે, પોતાના બાપ દાદાની મિલકતમાંથી નહીં। અને અમુક અંધભક્તો સરકારમાં બેઠેલા, સરકારની ચાપલુસી કરનારા અમુક લોકો તો એવા કહે છે કે સરકાર એમ કહે ને કે કપડાં કાઢીને નાચો, નાચવા માંડે, આવા હોતા નહીં છે। સરકાર એમ કહે ને કે કપડાં કાઢીને નાચો, બધા પગમાં ઘૂઘરા પહેરીને, તો બધા નાચવા માંડે, એવા હોતા નહીં છે। જેને લાગુ પડતું હોય એને લેવાનું છે, મારા બાપનું છે એમ કરીને ઓઢવાની જરૂર નથી। આપણે કોઈ વ્યક્તિનો વિરોધ નથી, પણ કહેવાનો મતલબ એ છે કે આઝાદીના 76 વર્ષ પછી પણ ઓબીસી, એસસી, એસટી સમુદાયના, ખાસ કરીને ઓબીસી સમાજ જે સામાજિક અને શૈક્ષણિક પછાત દરજ્જામાં આવે છે, તો કેમ ભાઈનું પછાતપણું હજી દૂર નથી થયું? આવી તો વાત કરો કોક દીક। આઝાદીના 76 વર્ષ પછી પણ હજી કેમ આપણું પછાતપણું દૂર નથી થયું? ઓબીસીમાં 146 જ્ઞાતિ આવે, કોળી, ઠાકોર, ભરવાડ, રબારી, આહીર, તમે થૂકો ને તો એ મટકીમાં થૂકવાનું, તમે હાલો તો તમારા પગ ઉપર જે લોકો પોતાને ઉચ્ચ વર્ણના ગણાવે છે એ તમારા પગ ઉપર તમારા
પગલા ઉપર જો પગ મૂકે ને તો એને આભડસેટ લાગતી, તમને કોઈક અડે ને તો તમે એ લોકો અભડાઈ જાય. ગામના રામજી મંદિર હોય કે ગામના મંદિરોમાં પ્રવેશ નહીં, કોઈના ખેતરમાંથી અનાજ પણ તમે ના લઈ શકો. આ પરિસ્થિતિ હતી. સ્ત્રીઓને પતિ મરી જાય ને એટલે સતી કરી દેવામાં આવતી. દીકરીનો જન્મ થાય એટલે દૂધ પીતી કરવામાં આવે, આમ જબોડે, જીવે તો ઠીક છે, બાકી ઈશ્વરને પ્યારી. દેવદાસી પ્રથા હતી. વાંચો તો ખબર પડે, કેમ કે તમારે તો સારું સારું જ્ઞાન પીરસવું છે. કયો ને દેવદાસી પ્રથા હતી, શા માટે હતી, કયો તમે કોકને. કે શુદ્ર કોઈ વ્યક્તિ પરણીને આવે એટલે એની સ્ત્રીને પંડિતોને ત્યાં મૂકવામાં આવતી. વાત કરો ને ખુલીને, ખબર પડે. તમે એ નહીં કહો. 3000 વર્ષ સુધી જે ગુલામી કરી ને, ઇતિહાસ કોઈ વાગોળશે નહીં. ભણવાનો અધિકાર નહોતો, એ કોઈ વાગોળશે નહીં. બસ માત્ર ને માત્ર પોતાના ખીચા ભરવા માટે, રાજકીય પક્ષોને વફાદાર લેવા માટે, રાજકીય પક્ષોને મજા આવે એવા બયાનો આપવાના. આપણે પછાત રહેવાનું કારણ આ જ છે. ઓબી સમાજમાંથી જે લોકો આગળ નીકળી જાય છે એ ભૂલી જાય છે. ઓબીસી સમાજમાંથી જે લોકો આગળ નીકળી જાય છે, 65% સદ્ધર થઈ જાય છે, સારી સારી નોકરીઓ મેળવી લે છે, ધારાસભ્ય બની જાય છે, પછી એનો અહમ આવી જાય છે કે મારે કોઈની જરૂર નથી, મારા દીકરા દીકરીને સરકારી નોકરીની જરૂર નથી, હું ક્યાંક જાય કોઈ સોસાયટીમાં તો મને મકાન ભાડે આપી દે. આવો હજી પણ પીછાય છે. પૂછે કેવા? તો કોળી, આહિર, ભરવાડ, રબાડી, ફૂઈ, ઉતાર, મિસ્ત્રી, ઠાકોર, અમે મકાન નથી આપતા. દેવી પૂજક તો કે મકાન નથી આપતા. દલિત મકાન નથી આપતા. આદિવાસી તો કે એને અમે મકાન આપતા નથી. વાસ્તવિકતા આજે પણ છે. એટલી થોડીક જાગૃતતા આવી છે, થોડુંક શિક્ષણ આવ્યું છે, છતાં પણ આજે એ જ પરિસ્થિતિ છે. વ્યક્તિ સવારે ઉઠે, બ્રશ કરે ત્યારથી લઈને સાંજે સૂવે ને ગુડ નાઇટ બંધ કરે ને ત્યાં સુધી જીવન જરૂરિયાતની જે પણ વસ્તુ લે છે એમાં સરકારને ક્યાંક ને ક્યાંક ટેક્સ જાય છે. એટલી જ બધી ઉપાધિ થતી હોય, સરકારને કહો ને ટેક્સ બંધ કરી દે. આ ટડપાઓ બેઠા બેઠા ટેક્સ લે છે ને તો ગુજરાત ઉપર આ વર્ષે 3 થી 4 લાખ કરોડનું દેવું છે. દેવું ટેક્સ લે છે તોય. તો એ કયો ને જાહેરમાં કે સરકાર ઉપર એટલું દેવું છે એમ. એ કેમ કોઈ કહેતું નથી? આવું કયો. દેવું કરીને તો બધા ઘી પીવે, દેવું કરીને તો બધાને ઘી પીતા આવડે. આવું કયો ને. ટેક્સ લે છે છતાં માથે દેવું કરે છે. વિચાર કરો તમે. સરકારી ભરતી 60% ઓબીસીની વસ્તી છે, 70% આરક્ષણ મળે છે, 70% લેખે ભરતી નથી થતી. ડાયરામાં બેન એક વખત તો 2 શબ્દ બોલો તો ખબર પડે. બધા કથાકારોની વાત આવે છો. જે સ્ટેજ ઉપર બેસીને જ્ઞાન ફાડે છે ને, આ બધાની હું વાત કરું છું. કોઈ એક સિંગલ વ્યક્તિની નહીં, કોઈ સિંગલ વ્યક્તિની વાત નથી કરતો. જે પણ જ્ઞાનના ભંડારા પેટારા ખોલે છે ને બધાની વાત કરું છું. શિક્ષણમાં અસમાનતા છે. નીતિ આયોગનો રિપોર્ટ ન જોયો ને તો જોઈ લેજો આંખ ખોલીને. અમારા ઘરના આંકડા નથી, નીતિ આયોગ એવું કહે છે. ધોરણ 10 પછી 2,30,000 વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી ભણવાનું છોડી દે છે. આ કોના છોકરા, કોની દીકરીઓ? કોળી, ઠાકોર, આહિર, ભરવાડ, હુઈ, હુતાર, મિસ્ત્રી, દરજી, દેવી પૂજક, દલિત સમાજ, વાલ્મીકી સમાજ, આદિવાસી સમાજ, સથવારા સમાજ, ઓબીસી, એસસી, એસટી સમાજ, માઇનોરિટી સમાજના દીકરા દીકરીઓ સૌથી વધારે ભણતર છોડે છે.
તો આપો ને જ્ઞાન. કેમ નથી આપતા? એ જ્ઞાન નહીં આપે. શું કામે? જ્ઞાન આપે તો સમાજ જાગૃત ન થઈ જાય? સાચું જ્ઞાન આપે તો સમાજના યુવાનો જાગૃત થઈ જાય, તો એને ખબર પડી જાય કે ગાંધીનગરના સિંહાસન ઉપર કબજો કોનો છે. હવે તો ટેક્સ આપીએ છીએ એનો મતલબ એ કે ગુલામી થઈ, ગુલામીમાં જીવવાનું, એનો મતલબ એ ને. હવે આપણે કોઈને સવાલ નહીં કરવાના. હું સવાલ નહીં કરવાના. જેટલા પણ સરકારી કર્મચારી છે ને પ્રજાના નોકર છે, નોકર. આ વટથી કહે છીએ શું છે? પ્રજાના નોકર. અને એ પણ દરેક સરકારી કર્મચારીએ સ્વીકારવું પડે, કોઈ ના ન પાડે. બોલે જોઈએ કાંઈ કોઈ સરકારી કર્મચારી અમે પ્રજાના નોકર નથી એમ? કેમ કે એને પગાર છે ને એ આ નાગરિકોના ટેક્સના પૈસેથી મળે છે. એ કોઈ નેતાઓના બાપ દાદાના પેઢીમાંથી રૂપિયા નથી આપતા કે હાલ્યો જાઓ પગાર. ટેક્સ લઈ જાય છે છતાં સમાનતા નથી. ટેક્સ લઈ જાય છે ને ભાઈ તોય સમાનતા નથી. ચોક્કસ સમુદાય માટે જ બધા પૈસા વાપરવામાં આવે છે, ઘણા ખરા. હોસ્પિટલ માટે, શિક્ષણ માટે. અને આ જ ઓબીસીના દીકરાઓ દાડીએ જાય, કોકના ભાગ્યા રાખે, ખોટા ગુના દાખલ કરવામાં આવે. આ છે પરિસ્થિતિ. મારે એક વાત તમને કેવી છે, હું ચોખવટ નહીં કરું પણ સ્પષ્ટ કે હમણાં ખબર હોય તો ટોલ નાકામાં બબાલ થઈ હતી. ટોલ નાકે બબાલ થઈ હતી અને એ બબાલમાં તમે વિડીયો જોયા હશે. એમાં સામેવાળો વ્યક્તિ પર તાણે તાણે રાયડું નાખતો હતો. પછી કદાચ સામેવાળાને મગજ ગયો હોય છે, 2-3 ફટાકા માર્યા ને એમાં કાંઈ લગભગ 307 જેવી કલમ દાખલ કરવામાં આવી. બરાબર. હવે જે સામે પક્ષે જેને ફરિયાદ કરી ને એ ફરિયાદ કરનારના એના સમુદાયના માત્ર ગુજરાતમાં 1% મત છે. કેટલા? માત્ર 1% મત એ સમુદાયના. પણ એ સત્તા પક્ષનો હોદ્દેદાર હતો. હું હતો સત્તા પક્ષનો હોદ્દેદાર. સામે હતા ને બધા ઓબીસી હતા. સામે જેના ઉપર ગુના દાખલ થયા ને એ બધા ઓબીસી હતા. અને જેના ગુજરાતમાં 1% મત છે એટલે વટથી 307 દાખલ કરાવી. વિચાર કરો તમે, 307 દાખલ કરાવી. નજી બાબતમાં નહીં લોહી લુહાણ કોઈ વસ્તુ કાંઈ નહીં. બાકી આ જ ઓબી સમાજને ન્યાય માટે છે ને ભીખ માગવી પડે, વલખા મારવા પડે. આ શૈલેષભાઈ ઉપર જે ઘટના બની, સરી મારી, હજી આરોપી ફરાર છે. અને આ જ લોકો જે ઓબી સમાજના હતા તરત એના ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી, તરત એને પકડવામાં આવ્યા, તરત રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ફેસલા ઓન ધ સ્પોટ. ફેસલા ઓન ધ સ્પોટ. તો આવું કેમ કાંઈ કોઈને દેખાતું નથી ભાઈ? હે, જેના મત નથી એ લોકોને ન્યાય ઘાય ઘા મળી જાય છે અને ગુના ઓબીસીના દીકરા ઉપર દાખલ કરવાના. વાસ્તવિકતા છે અને જોયું હશે બધું. તો આ બાબતે કંઈક કયો. કેમ આઈએસ આઈપીએસ અધિકારી ન્યાયતંત્રમાં જજો કેમ ભાઈ ઓબીસી સમાજના વસ્તી પ્રમાણે દેખાતા નથી? હે, આમ વેઢે ગણાય ને એટલા કદાચ હશે. સચિવો નહીં, ઉપસચિવો નહીં. અરે એ તો ઠીક, ડ્રાઈવરને જે એસટી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી છે ને એ નોકરીઓ તમારી ખવાઈ જાય છે, તો બીજી તો હું વાતો કરવી? આવી બધી વાતો કરો તો સમાજ જાગૃત થાય. હકની વાત કરો. વાત ફુમારીને ખાનદાનીની કરવાની. હે, મર્દાનગીની સ્ટેજ ઉપર બેન મર્દાનગીની વાતો કરવાની. તો આ હકનું ખવાઈ જાય છે, છીનીને લઈ જાય છે, તો એ બાબતે તો કદી ખુમારીથી બોલો.
નહીં બોલે કોઈ. શું કામે? કે દરેક તીશ્વાર ખાન પોતાના બાલ બચ્ચાના ટિકિટની લાઈનમાં કોક હશે, હે કોક ઘર ભરવામાં હશે, એટલે પછી સરકારની ચાપલુસી તો કરવાની રહી. બોલો, આપણે ટેક્સ આપીએ ને પેટમાં દુખે છે, શું કેવો હવે? એટલે સરકાર છે ને આવા જ બધા ગોતીને ઊભા રાખે. આવા જ બધા ગોતેલા હોય બધી જગ્યાએ, અલગ અલગ વિસ્તારમાં છે ને આ બે પાંચ બધા એક બે નંગ છે ને મૂક્યા હોય ભાષણ કરવાના. સમજાવાળા 2-3% વાળા મોહેર ન થાય, આને બધાને કરી દે મોહેર. જાઓ તમે મોટા મોટા ભાષણો ઠોકો ચાર સ્ટેજ ઉપર જઈ. એટલે ટેક્સ આપીએ છીએ એ સરકાર ચલાવવા માટે આપીએ છીએ, બરાબર? જે ટેક્સ આપે છે ને સરકાર ચલાવવા માટે આપીએ છીએ. પણ કમનસીબી એ રહી કે સૌથી વધારે ટેક્સ ઓબીસી એસસી એસટી સમાજના લોકો ચૂકવે છે, અને સરકાર તરફથી એને કાંઈ ઠૂલું ભાઈ કાંઈ આપવામાં આવતું નથી. ચોક્કસ સમુદાય માટે બજેટ ફાળવવામાં આવે, ચોક્કસ સમુદાયના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચવામાં આવે, આપણે કાંઈ વાંધો નથી. પણ આપણા હકનું જે છીનવાઈ રહ્યું છે તો તે બાબતે તો કોઈ અવાજ ઉઠાવવો પડશે કે નહીં? આંદોલનો કરવાની જરૂર નથી, આ લોકો મતપેટીમાં જ પડશે. સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરો, પોતાના મતની કિંમત સમજાવો. આંદોલન કરશો ને આ લોકો રાહ જોઈને જ બેઠા છે કે ક્યારે આ લોકોનો દાવ લઈએ. આ લોકો રાહ જોઈને જ બેઠા કે ચિરાગભાઈ ક્યારે ચીપટીમાં આવે, ફલાણો ભાઈ ક્યારે ચીપટીમાં આવે અને ક્યારે ભરી લઈએ. ને અલગ અલગ જગ્યાએ આંદોલન થાય તો કેમ 150-200 જણા ઉપર ખોટા ગુના દાખલ થાય? આ લોકો આ હરકતમાં છે. એક વિસ્તારમાં 100-150 ઉપર ગુના દાખલ કરો એટલે બીજી વખત ઘરની બારોબાર નીકળે નહીં. કે ભાઈ તમે જેને મત આપીને ચૂંટાઈને મોકલા છે એને તમારે કંઈ પડી નથી. ધોરણ 10 પછી ભલે ના 2 લાખ બાળકો શિક્ષણ છોડી દે, એને શું ફેર પડે? એના બાળકોને તો દીકરી આપી દે ગમે એ, એના બાળકો તો વિદેશમાં ફરવા જાય, એના બાળકો તો મર્સિડીઝ લઈને ફરશે, એના બાળકોના જોડે બદલશે. પણ બદલશે નહીં કોના? જે મહેનત મજૂરી કરીને પરસેવો પાડીને મજૂરી કામ કરવા જાય છે, કોઈના ભાગ્ય રાખવા જાય છે, 200-500 રૂપિયામાં કોકે દાડીએ જાય, ક્યાંક મજૂરી કામ કરવા જાય, જેને એવી આશા છે કે મારા દીકરો દીકરી ભણી ગણીને એનો પરિવાર સંભાળે, આર્થિક રીતે સદ્ધર થાય, એને કોઈ જાતની મુશ્કેલી ના આવે, આવી આશા લઈને જે મજૂરી કામ કરે છે ને તકલીફ તો એને પડે ભાઈ. ટેક્સ ચૂકવીએ છીએ, ગામડાની સરકારી સ્કૂલો તો ખાડે વહી ગઈ છે, ગામડાની સ્કૂલો બંધ થઈ ગઈ, તો ટેક્સ ચૂકવીએ છીએ, શિક્ષણમાં તો સમાનતા મળતી નથી. પૈસાદાર ઉચ્ચ જાતિના લોકો બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણે, સીબીએસસીમાં ભણે, ને મજૂરી કામ કરવાવાળા છોકરા 2900 ઉપર સ્કૂલો એવી છે કે જેમાં માત્ર એક જ શિક્ષક છે. વિચાર કરો તમે, ગુજરાતમાં 68 સ્કૂલો એવી છે કે જેમાં વિદ્યાર્થી જ નથી, છતાં 78 શિક્ષકો ફરજ બજાવે છે. વિચાર કરો, એ કોને ભણાવતા છે? 78 શિક્ષકો કોને ભણાવતા છે? લોલમ લોલ તંત્ર હાલે છે, ટેક્સ આપીએ છીએ ને છતાં લોલમ લોલ હાલે છે. તો આ બાબતે બોલો કે ટેક્સ ચૂકવીએ છીએ, શિક્ષણમાં કેમ અસમાનતા? કેમ ઘડીએ ઘડીએ સ્કેનર ફેરવવું પડે કે ફલાણા 10 લાખની જરૂર છે, યથાશક્તિ આપજો? એટલે આ વાસ્તવિકતા છે. એટલે જે બોલે માની નહીં લેવું,
બરાબર, એને કદાચ બોલનારાઓને તકલીફ નહીં પડતી હોય, કદાચ જાતિવાદનો ભોગ નહીં બનતા હોય, એને કોઈ વસ્તુ ઘટતી નહીં હોય. જે 200, 300, 400, 500 રૂપિયા જે મજૂરી કામ કરીને ઘરે આવે ને, એને ખબર પડે તેલનો ડબ્બો ખૂટ્યો છે તો શું કરવું, એમ ઘરમાં અનાજ ખૂટ્યું છે તો અનાજની વ્યવસ્થા કરવી, કે પોતાના ગામની સરકારી શાળા બંધ થઈ ગઈ તો મારા બાળકને 10 કિલોમીટર દૂર ભણવા મોકલું છું તો એના ભણવા માટેની વ્યવસ્થા કરવી. એ 300, 400 કમાઈને આવે ને તો એમાંથી ને ટેક્સ સરકારને જાય છે. શિક્ષણ તો મળતું નથી. ગરીબ લોકોનું ટેક્સ, ગરીબ લોકોના ની આવકમાંથી ને ટેક્સ લઈ જાય છે સરકાર. સત્તા સમાનતા જેવું કાંઈ છે નહીં, બધું લોલમ લોલ. ભાજપમાં જાઓ તો તમે રાજા દૂધે ધોયેલા, ભાજપને વિરોધ કરો તો તમે ધર્મ વિરોધી. હે, ગીતા, રામાયણ, મહાભારત આમનું જ્ઞાન તો બધાએ બહુ આપ્યું ભાઈ. ક્યારેક સંવિધાનનું જ્ઞાન પણ આપો, એનું આપો, વાંધો નહીં, સાથે સાથે સંવિધાનનું પણ આપો તો ખબર પડે હક અધિકાર કોને કહેવાય. તો ખબર પડે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પછાત સમુદાય માટે, વંચિત સમુદાય માટે શું કરેલું છે, બહેનો માટે શું કરેલું છે. એટલી જ બધી હોય તો ક્યારેક હિન્દુ કોડ બિલ વિશે પણ કયો. સ્ટેજ ઉપર આવીને હિન્દુ કોડ બિલ શા માટે, હિન્દુ કોડ બિલની વાત કરો એટલે ખબર પડે કે મહિલાઓ માટે કયા કયા અધિકારો આપ્યા છે. પણ નહીં, આવી એક પણ વાત થાય નહીં. એટલે આ વાસ્તવિકતા છે, બરાબર. એટલે જ્યાં ખોટું થતું હોય ને ત્યાં અવાજ ઉઠાવવો પડે, ખોટું થતું હોય ને અવાજ ઉઠાવવો પડે. બાકી ઘણા લોકો તળિયા સાટી સાટીને છે ને ઉગી ગયા છે ઉપર. હું બરાબર, રાજકીય પક્ષો, સત્તા પક્ષોના નેતાઓના તળિયા સાટી સાટીને છે ને ઊંચા વહી ગયા છે, એને સમાજ હારે કાંઈ લેવા દેવા નથી. એટલે આ વાત હતી. એટલે 3000 વર્ષ જવા દો, ચાલો બસ 150, 200 વર્ષ, 50 વર્ષ પહેલાંની વાત તો કરો ક્યારેક, કે કઈ કઈ પરિસ્થિતિમાં સમુદાય નીકળો છે. એમ માનવોની વાત કરો, મહાપુરુષોની વાત કરો. જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, સંત કબીર, સાહુજી મહારાજ, રામાસ્વામી પેરિયાર, વાત કરો તો ખ્યાલ આવે. પણ આવી એક પણ તમને વાત કરવામાં આવશે નહીં. સમ્રાટ અશોકની વાત કરો, ચંદ્રગુપ્ત મૌર્યની વાત કરો, ગૌતમ બુદ્ધની વાત કરો, તમને નહીં કહે. હું કામે? આ બધી વાત જો તમને કહે ને તો કહેવાય છે ને, જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી. એટલે તમારા ઇતિહાસથી આ લોકો વાકેફ કરવા માંગતા નથી. એટલે બંધારણમાં ઓબી સમાજને 340 આર્ટિકલમાં જે પોતાનો હક આપ્યો છે તે બાબતે પણ કહેશે નહીં. મંડળ કમિશનની ભલામણો કઈ છે તે પણ તમને નહીં કહે. આઝાદી પછી, બંધારણ અમલમાં આવ્યા ત્યાર પછી કેટલા વર્ષો સુધી ઓબીસીને અનામતથી વંચિત રાખવાનો પ્રયત્ન કર્યો છે તે બાબતે પણ કહે છે નહીં. અનામત આંદોલન માટે કયા કયા મહામાનવોએ, કયા કયા મહાપુરુષોએ આંદોલનો કર્યા તે બાબતથી પણ કોઈ વાકેફ કરશે નહીં. માન્યવર કાશીરામ સાહેબની જે લડત હતી, લાલુ પ્રસાદ યાદવની જે લડત હતી, આ બાબતથી કોઈ વાકેફ નહીં કરે. શું કામે? એનાથી તમે વાકેફ થાવ તો ઓબીસી સમાજને ખબર પડી જાય
કે ગાંધીનગર ખીચડી રંધાય છે. સમજાય? એટલે કરેલા કર્મોના ફળ ભોગવવા જ પડશે, એમાં હાલશે નહીં. એટલે કર્મ સારા કરતા જાઓ ભાઈ, બરાબર? કર્મોના ફળ તો તમારે ભોગવવા જ પડશે. એટલે તમે મજા આવે એવો બફાટ કરો, મજા આવે એના દિલ દુભાવો, અને ગરીબોની જો આતરડી બાળવાનો તમે પ્રયત્ન કરશો તો કરેલા કર્મોના ફળ તમારે ભોગવવા પડશે અને ભોગવવા પડશે. પછી કોઈ બી નેતા હોય, કોઈ બી કથાકાર હોય, કોઈ બી હાસ્ય કલાકાર હોય, કોઈ પણ ચબરબંધી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કરેલા કર્મોના ફળ ભોગવવા પડશે અને ભોગવવા જ પડશે. બરાબર? અને આજ ગરીબ લોકો જ સૌથી વધારે તમારા ડાયરા સાંભળવા માટે આવે છે. અને એ આવે છે એટલે જ તમે બધા તાગડ ધીંડા કરો છો. એ બધા આવે છે ને એટલે જ તાગડ ધીંડા તમે કરો છો, એટલે જ તમારા ખિસ્સા ભરાય છે. એટલે વધારે એક વાત હું પણ ઉમેરી દઉં, બરાબર? કલાકારો માટે તમને સાંભળવા આ ગરીબ લોકો આવે છે, જે ટેક્સ ચૂકવે છે તે ગરીબ લોકો આવે છે, એટલે જ તમારી રોજી રોટી ચાલે છે. આ કાન ખોલીને સાંભળી લેવું, બરાબર? ટેક્સની વાત તો પછીની વાત. એટલે બસ વધારે વાત નહીં કહેતા, આ જે બાબત એ દરેક લોકોએ ધ્યાનમાં લેવી. ટેક્સ આપણે આપીએ છીએ અને વટથી, બરાબર, વટથી જેટલા પણ સરકારી કર્મચારીઓ છે પ્રજાના નોકર છે, ને જેટલા નેતાઓ છે રાજકીય નેતાઓ એ પ્રજાના સેવક છે, સેવક. બરાબર? કોઈ માલિક નથી. લોકશાહીમાં પ્રજા છે ને એ જ રાજા છે. લોકશાહીમાં પ્રજા છે એ જ રાજા છે. એટલે રાજાશાહી નથી, આ લોકશાહી છે. પ્રજા સર્વોપરી છે, પ્રજા ટેક્સ ચૂકવે છે. બરાબર? એટલે આ કાન ખોલીને સાંભળી લેવું, અને તમારા કાંઈ મંતવ્ય હોય તો અહીંયા રજૂ કરજો. ફરી પાછા આપણે મળીશું. જય સંવિધાન, જય ભારત.